મારું નામ પ્રિયંકા છે અને હું એક આઈટી કંપનીમાં નોકરી કરું છું. હું એક ખૂબ જ સુંદર છોકરી છું. મારી ઉંમર 25 વર્ષની છે. હું હજુ સુધી વાહિત જ છું, પણ છેલ્લા કંપનીમાં કામ કરતો રોહન મને પસંદ કરવા લાગ્યો હતો. અમે બંને સાથે જ કામ કરતા હતા અને એકબીજા સાથે ઘણો સમય ચૂક્યા હતા. મને પણ રોહન પસંદ વિતાવી ચૂક્યા હતા અને એકબીજા સાથે ઘણો સાવવા લાગ્યો હતો. તે ખૂબ જ હસમુખ હતો અને હંમેશા મજાક કરતો રહેતો. મને તેનો સાથ ગમતો હતો. ક્યારેક ક્યારેક અમે બંને બહાર રેસ્ટોરન્ટમાં પણ ખાવા જતા હતા. 1 વર્ષ સુધી સાથે કામ કર્યા પછી રોહને મને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને કહ્યું, "પ્રિયંકા, હું તને ચાહવા લાગ્યો છું. તું ખૂબ જ સુંદર અને હસીન છે. મારા જીવનમાં આવીને મારા જીવનને સંવારી દે. શું તું મારી સાથે લગ્ન કરશે?" મેં ખુશીથી તેને લગ્ન માટે હા કરી દીધી હતી અને તે રિશ્તો લઈને મારા ઘરે આવી ગયો. મારા આખા ઘરવાળાઓને તે ખૂબ જ પસંદ આવ્યો હતો. તે બિલકુલ એવો જ છોકરો હતો જે મારા માતા પિતાને જોઈએ હતી. અમે બંનેના પરિવારોની રજામંદીથી અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા. લગ્નનું મુહૂર્ત 20 દિવસ પછીનું નીકળ્યું હતું. ઘરે લગ્નની તૈયારીઓ ધમધમાટ ચાલી રહી હતી, પણ હું હજુ પણ ઓફિસ જઈ રહી હતી. મેં વિચાર્યું હતું કે લગ્નના 2 દિવસ પહેલાં જ રજા લઈ લઈશ, કારણ કે પ્રાઇવેટ કંપનીમાં રજા મળવી થોડી મુશ્કેલ હોય છે. મમ્મી પપ્પી થઈ જશે, તેથી હું બેફિકર હતું કે તું તૈયારીઓની ટેન્શન ન લે, બધું આરામથી થઈ જશે. અને બધી તૈયારીઓ મારા ઘરવાળા જ કરી રહ્યા હતા. મારા ભાઈ તો વાત-વાતમાં મારી મજાક ઉડાવતા હતા, પણ અંદરથી હું ખુશ હતી કે હવે મારા જીવનમાં એક નવો વળાંક આવશે. મારા એકલતા ભરેલા જીવનમાં હવે મને પ્યાર મળવાનો હતો અને જે વસ્તુની જરૂરિયાત દરેક માનવને હોય છે, તે વસ્તુ પણ મળવાની હતી. હવે હું રોહનના વિચારોમાં જ ખોવાઈ રહેતી હતી. રોજ રાત્રે ફોન કરીને રોહન મારી સાથે સુહાગરાતની વાતો કરતો અને હું તે વિચારોમાં ડૂબી જઈ રહી હતી. મારા ઓફિસના લોકો પણ અમને લઈને મજાક કરતા હતા, પણ મારા જીવનમાં એક નવું તોફાન આવવા માટે રાહ જોઈ રહ્યું હતું, જેના વિશે હું બિલકુલ અજાણ હતી. એક તરફ જ્યાં હું રોહન અને મારા નવા જીવનના નવા સપના જોવા લાગી હતી, ત્યાં જ બીજી તરફ મારા જીવનમાં ભૂકંપ આવવા તૈયાર હતો અને મને ખબર નહોતી કે તે મને આ રીતે કચડી નાખશે. એક દિવસ રોહન ઓફિસ નહોતો આવ્યો, કારણ કે તેની તબિયત ખરાબ હતી. એ જ કારણે મને ઓફિસમાં વધુ કામ કરવું પડતું હતું. કામ પૂરું થતાં રાતના બજ વાગી ચૂક્યા હતા. મને ઘરે જવા માટે ઘણી મોડું થઈ ગયું હતું. મેં તરત જ મારું પર્સ લીધું અને બહાર નીકળી ગઈ. પછી હું સડક પર ઓટોની રાહ જોવા લાગી, પણ ત્યારે જ વાતાવરણ ખરાબ થવા લાગ્યું અને વરસાદ શરૂ થઈ ગયો. ઊભા રહેવા માટે કોઈ જગ્યા નહોતી, તેથી હું વરસાદમાં જ ભીંજાઈ રહી હતી. એટલી રાત થઈ જવાને કારણે મને કોઈ ઓટો પણ નહોતો મળતો. હું ઘણી દેર સુધી ઓટોની રાહ જોતી રહી. હું હવે ઊભી પરેશાન થવા લાગી હતી. હું ખરાબ રીતે ભીંજાઈ ચૂકી હતી કે ત્યારે જ મારી સામે એક મોટી કાર આવીને ઊભી થઈ. કારની બારીમાંથી એક યુવાને કહ્યું, "ગાડીની અંદર આવી જાઓ. વરસાદમાં ઊભી રહેશો તો બીમાર પડી જશો." મેં તેને જોયો તો મેં તેને ઓળખી લીધો. આ મારા ઓફિસનો નહોતો, પણ મારી સામેની ઓફિસમાં કામ કરે છે. અનેક વખત લિફ્ટમાં આવતા જતાં મેં તેને જોયો છે. જ્યારે પણ લિફ્ટમાં હું તેની સાથે એકલી હોઉં છું, ત્યારે તે મારી તરફ છુપી રીતે જોતો રહે છે. એક વખત હું ઓફિસ પછી ઓટોની રાહ જોતી હતી કે ત્યારે જ આ યુવાન મારી પાસે આવી ગયો હતો. તે દિવસે પણ તેણે મને લિફ્ટ ઓફર કરી હતી, પણ ત્યારે જ અહીંથી રોહન પોતાની બાઇક લઈને આવી ગયો હતો અને હું તેની સાથે ચાલી ગઈ હતી. તે ઘણી દેર સુધી અમને પાછળ આવ્યો હતો. પણ આજે તો રોહન પણ નથી અને આ છોકરો મને ફરીથી લિફ્ટ ઓફર કરી રહ્યો છે. મેં વિચાર્યું, કોઈ અજાણ્યા પાસેથી લિફ્ટ લેવી યોગ્ય નહીં રહે. આ વિચારીને મેં તેને મના કરી દીધું અને કહ્યું, "થેન્ક યુ." પણ હું ઓટોડતો બહાર નીકળી આવ્યો અને કહેવા લાગ્યો કે રાતના બજ વાગી ચૂક્યા છે. એટલી રાતે તને ક્યાંય બીજે ઓટો નહીં મળે. વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને એટલી રાતે કોઈ છોકરીનું આવી રીતે એકલી ઊભું રહેવું પણ સુરક્ષિત નથી. તું પ્લીઝ મારી સાથે ચાલ. હવે તે ત્યાં જ ઊભો રહીને મારા જવાબની રાહ જોવા લાગ્યો. મેં થોડું વિચાર્યું અને પછી મને લાગ્યું કે તેની મદદ લઈ લેવી જોઈએ. હું તેની ગાડીમાં બેસી ગઈ. તેણે કહ્યું, "તું તો ખરાબ રીતે ભીંજાઈ ચૂકી છે. મારું ઘર સામે જ છે. ચાલ, પહેલાં પોતાના કપડાં બદલી લે. પછી હું તને ઘરે ડ્રોપ કરી દઈશ." હું ઠંડીથી કાંપવા લાગી હતી. તેણે મને પોતાના ઘરે લઈ આવ્યો અને તરત જ તેણે મને પોતાના રૂમ પકડાવી દીધો અને પોતાની એક શર્ટ મને આપી દીધી અને કહ્યું, "આને પહેરી લે." તે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો હતો. હું મારા શરીરને પૂંછતી હતી કે ત્યારે જ મને સામે પડેલો હેર ડ્રાયર દેખાયો. મેં વિચાર્યું કે પોતાના ભીના વાળ સુકાવી લઉં, કારણ કે જો મારું માથું ભીનું રહેશે તો મને માથાનો દુખાવો થવા લાગશે. મેં ધીમે પોતાના વાળ સુકાવવા શરૂ કર્યા અને વાળ સુકાવતા થોડો વધુ સમય લાગી ગયો. પછી હું પોતાના બધા ભીના કપડાં ઉતારીને પોતાના શરીરને પૂંછવા લાગી કે ત્યારે જ તે છોકરો રૂમની અંદર આવી ગયો. તે સમયે મેં કંઈ પણ નહોતું પહેર્યું. હું માથાથી પગ સુધી નગ્ન હતી. એક ક્ષણ તો તે અવસ્થમાં જોતો જ રહી ગયો, પણ પછીની જ તે મને જોતો જ રહી ગયો. પણ પછીની જ ક્ષણ સોરી કહીને બારણું બંધ કરી દીધું.
એક યુવાન છોકરાએ મને એ અવસ્થામાં જોઈ લીધી હતી. મેં તરત જ શર્ટ પહેરી લીધી, પણ તેનું પેન્ટ મને નહોતું આવતું. તેથી હું તોડિયો લપેટીને બહાર આવી. તે પછી જ્યારે હું બહાર નીકળી ત્યારે તેણે કહ્યું, મને માફ કરજે, પણ હું તો બારણું ખટખટાવીને આવી હતી. તે જવાબ કેમ નહોતો આપ્યો. ત્યારે મેં તેણે બારણું તો ખટખટાવ્યું હતું, પણ હું એટલી ડિસ્ટર્બ હતી કે કંઈ કહી જ નહીં શકી. મેં કહ્યું, જે કંઈ થયું તે મારી જ ભૂલ હતી. મારું જ ધ્યાન ક્યાંય બીજે હતું. તેણે કહ્યું, ફિકર ન કર, તારા કપડાં મેં વોશિંગ મશીનમાં નાખી દીધા છે. તેમાં પૂરેપૂરું કપડું સુકાઈ જાય છે. અડધો કલાક લાગશે. તે પછી પોતાના કપડાં પહેરીને તું આરામથી ઘરે જઈ શકશે. તેણે મારા કપડાં સુકાવા માટે નાખી દીધા. પછી કહ્યું, કંઈ ખાવાનું બનાવું છું. તું પણ ખાઈ લે. અમે બંને રસોડામાં ગયા અને તે ઓમલેટ અને ચા બનાવવા લાગ્યો. ખાવાનું તૈયાર કરીને અમે બંને ખાવા લાગ્યા હતા. પણ મેં ધ્યાન આપ્યું કે તે છોકરો મારી તરફ જોઈ રહ્યો હતો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મેં પોતાની શર્ટની ઉપરની બટન ખુલ્લી જ છોડી દીધી છે અને તે મારા શરીરને જોઈ રહ્યો છે. જેમ જેમ મને આ વાતનો અહેસાસ થયો, તે મારી શર્ટની બટન લગાવવા લાગ્યો હતો. ત્યારે જ મારી શ્વાસોશ્વાસ ખૂબ જ ઝડપી થઈ ગઈ અને તેની શ્વાસોશ્વાસ પણ ખૂબ જ ઝડપી ચાલવા લાગી. આ છોકરો કેટલો હેન્ડસમ છે. તેણે કહ્યું, હું તને એક પાજામો આપી દઈશ, તું તેને પહેરી લે. એટલું કહીને તે મારા માટે એક પાજામો લઈને આવ્યો. હું પાજામો ચેન્જ કરવા માટે રૂમમાં આવી ગઈ હતી. પણ હું ફરીથી ન જાણે કયા વિચારોમાં હતી કે હું બારણું બંધ કરવાનું જ ભૂલી ગઈ અને ત્યાં જ ચેન્જ કરવા લાગી. મેં તોડિયો હટાવી દીધો અને હું નીચે કંઈ પણ નહોતી પહેરી. તે ત્યાં જ ઊભો રહીને મને જોઈ રહ્યો હતો. હું પાજામો પહેરવા પહેલાં જ તે મારી પાસે આવી ગયો અને મને પોતાની બાહોમાં ભરીને મારા હોઠોને ચૂમવા લાગ્યો. હું બહેકવા લાગી. તેણે બંનેની શ્વાસોશ્વાસ ઝડપી ચાલવા લાગી હતી. તે મને બેહદ ચૂમવા લાગ્યો હતો અને હું તેના પ્યારમાં ઓગળી જઈ રહી હતી. ન જાણે કેવો ખુમાર છવાઈ ગયો કે કોઈ પણ વસ્તુનો હોશ નહોતો રહ્યો. તે મને ચૂમતા ચૂમતા મારી શર્ટની બટનો ખોલવા લાગ્યો. કોઈ છોકરાએ મને પહેલી વાર ચૂમ્યો હતો. રોહને પણ મને આજ સુધી ચૂમ્યો નહોતો. બસ મારો હાથ પકડ્યો હતો. રોહનનો વિચાર આવતા જ મને યાદ આવ્યું કે મારા લગ્ન થવાના છે. પણ હવે હું આ રોમેન્ટિક સફરના આ વળાંક પર પહોંચી ચૂકી હતી કે ચાહું છતાં પણ પોતાને રોકી શકતી નહોતી. તેણે ધીમે ધીમે મારી શર્ટની બધી બટનો ખોલી દીધી. હું તેના પ્યારની ઊંડાઈમાં ડૂબી ગઈ. અડધા કલાક સુધી અમે સુધબુધ ગુમાવીને પ્રેમ કરતા રહ્યા. પણ ત્યારે જ અચાનક મને લાગ્યું કે હું શું કરી રહી છું. આ વિચારતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં કહ્યું, આ શું કરી રહ્યા છો? તેણે કહ્યું, હું આકાશ છું, આકાશ સિંઘાનિયા. આ નામ સાંભળતા જ હું ચોંકી ઉઠી, કારણ કે મારી બગલવાળી ઓફિસનો CEO આકાશ સિંઘાનિયા છે. એટલે કે આ એક ઘણો અમીર છોકરો છે અને કારણ કે હંમેશા આ મને પોતાની ક્યાંક મને આસપાસ મળી જાય છે અને મારી સાથે રોજ લિફ્ટમાં એક સાથે જ ચડતો ઉતરતો છે. પણ મેં ક્યારેય તેના પર ધ્યાન નહોતું આપ્યું. મેં રોકો, આથી વધુ કંઈ ન કરો. જો કે હું પોતે જ પોતાને રોકી શકતી નહોતી. પણ કદાચ તેણે મારી આંખોમાં આંસુ જોઈને રોકી દીધું અને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. તેણે પોતાની હદ પાર નહોતી કરી અને મારી ઇજ્જત સલામત હતી. હું જલ્દીથી ઉઠી તો જોયું, મારા ભીના કપડાં સુકાઈ ચૂક્યા છે. હું જલ્દીથી પોતાના કપડાં પહેરી લીધા અને બહાર આવી ગઈ. આકાશ મારી સાથે નજરો નહોતો મિલાવતો, પણ હું તેની સાથે વાત કરવા માંગતી હતી. તેણે મારી તરફ જોયા વગર બોલ્યો, ચાલ પ્રિયંકા, હું તને ઘરે ડ્રોપ કરી દઈશ. અમે બંને કારમાં બેસી ગયા. હું ઈચ્છતી હતી કે આકાશ મારી સાથે વાત કરે. જે કંઈ અમારી વચ્ચે થઈ ચૂક્યું છે તેના વિશે કહું, પણ તે તો મારી સાથે નજરો પણ નહોતો મિલાવી શકતો. મારા ઘરની પાસે આવીને તેણે રોક્યું અને બોલ્યો, જો ઈચ્છતી હોય તો છત્રી લઈ જઈ શકે છે. હું તેની તરફ જોવા લાગી હતી તો તેણે પોતાનું પર્સ કાઢ્યું અને પોતાનું કાર્ડ મને આપી દીધું. હું કાર્ડ હાથમાં લઈને તેના કંઈક બોલવાની રાહ જોવા લાગી. તે ચૂપ રહ્યો. હું તેની નજીક ચાલી ગઈ અને તેના હોઠો પર ચૂમી લીધું. તે મારી તરફ પ્યાર ભરી નજરોથી જોતો રહ્યો. હું કારમાંથી ઉતરીને પોતાના ઘરે આવી ગઈ હતી. પોતાના બેડરૂમમાં જઈને અડધો કલાક તો હું એ જ વિચારતી રહી કે આજે શું થઈ ગયું. ત્યારે જ તેનું કાર્ડ મેં જોયું તો તેમાં તેનો નંબર હતો. વિચાર્યા વગર જ મેં તેના નંબરને ડાયલ કર્યો. આકાશે ફોન ઉપાડ્યો તો મેં કહ્યું, હું પ્રિયંકા બોલું છું. આજે જે કંઈ થયું તેના વિશે તેણે મારી વાતને વચ્ચે જ કાપીને કહ્યું. પોતાના પથારી પર લેટીને તે યાદોમાં ખોવાયેલો હતો. તે મારા જીવનનો સૌથી સુંદર ક્ષણ હતો. ન જાણે મારા દિલને શું થઈ ગયું હતું. આ કયો આકર્ષણ હતો કે હું આકાશ તરફ ખેંચાતી ચાલી જઈ રહી હતી. બીજા દિવસે જ્યારે હું સવારે વિચારતા તો મોબાઈલ લઈને આકાશને ગુડ મોર્નિંગનો મેસેજ મોકલ્યો. આજે શનિવાર હતો અને અમારી રજા હતી. એનો અર્થ હું આજે આકાશને જોઈ શકીશ નહીં. તરત જ તેનો જવાબ આવ્યો, આજે શું કરી રહી છે મને કહે. આજે લગ્નની શોપિંગ માટે જવાનું હતું, પણ મેં તેને લખ્યું કે હું આજે ફ્રી છું. આ પ્યાર હતો કે કંઈક બીજું ખબર નહીં. તેણે લખ્યું, મારા ઘરે લંચ પર આવી જા.
12 વાગ્યા સુધી આવી જા. હું લંચ તૈયાર રાખીશ. મેં ઘડિયાળ જોઈ તો 12 વાગી ચૂક્યા હતા. હું જલ્દીથી તૈયાર થઈ ગઈ કે હું એકલી શોપિંગ પર જઈ રહી છું. આજે મને રોહન સાથે પણ મળવાનું છે. પણ તે પહેલાં હું આકાશ સાથે મળવા માંગતી હતી. જે કંઈ અમારી વચ્ચે થયું હતું તેનાથી મારા જીવનમાં ભૂકંપ વાગ્યા સુધી પહોંચી ગઈ. મને જોઈને તે હસી પડ્યો અને ઘરની અંદર બોલાવી લીધું અને બોલ્યો, ખાવાનું તૈયાર છે. પહેલાં ખાઈ લઈએ, પછી વાતો કરીશું. ખાવાનું ખાધા પછી મેં કહ્યું, જો આકાશ, ગઈકાલે જે કંઈ થયું તે ન જાણે કેવી રીતે થઈ ગયું. મારા લગ્ન નક્કી ચૂક્યા છે અને 19 દિવસ પછી મારા લગ્ન છે. મારી વાત સાંભળીને તેના ચહેર લાગ્યો હતો, જાણે કે તે મને ગુમાવવા નથી માંગતો. શું તે મારી સાથે પ્યાર કરે છે? પ્યાર કરે છે એમ કહીને હું ત્યાંથી જવા લાગી હતી કે અચાનક તેણે મારો હાથ પકડાઈ જાય. તો હું તારી અહીં જ રાહ જોઈશ. તેની આંખોમાં મને પોતા માટે પ્યાર દેખાઈ રહ્યો હતો. તેના એક સ્પર્શથી મારા આખા શરીરમાં હલચલ શરૂ થઈ ગઈ હતી. હું આવી રીતે નબળી શા માટે પડતી જઈ રહી છું? હું તરત જ તેની નજીક આવી ગઈ અને તેને એક હગ્સ કર્યું. તે મારા શરીરને બિલકુલ પાગલ કરી રહ્યો હતો. ઘણી મુશ્કેલીથી તેનાથી અલગ થઈને હું બહાર નીકળી આવી હતી અને રોહન સાથે ફરી શોપિંગમાં વ્યસ્ત થઈ ગઈ. પણ ન જાણે કેમ હવે તેની સાથે વાત કરવાનું મન નહોતું કરતું. તે રોમાંસ જે અમારી વચ્ચે ફોન પર થતો હતો તેમાં મને મન નહોતું લાગતું. મેં કહ્યું, રોહન, હું ખૂબ જ થાકી ગઈ છું. કાલે વાત કરીશું. અને એટલું કહીને મેં ફોન રાખી દીધો અને પછી ન ચાહતા પણ મેં આકાશને કોલ કર્યો. આકાશે ફોન ઉપાડતા જ પૂછ્યું, આજે શું કર્યું આખો દિવસ? મેં કહ્યું, હું રોહન સાથે લગ્નની શોપિંગમાં વ્યસ્ત હતી. તે શું કર્યું? તેણે કહ્યું, બસ તારા વિચારોમાં ખોવાયેલો હતો. તે વિચારો દિલમાંથી નીકળતા જ નથી. જો કાલે ફ્રી હોય તો પ્લીઝ લંચ પર આવી જા. મેં કહ્યું, હું નહીં આવું. તને ખબર છે મારા લગ્ન થવાના છે. કહીને મેં ફોન રાખી દીધો. પણ ન જાણે તે કઈ તાકાત હતી કે બીજા દિવસે 12 વાગ્યે ફરીથી હું તેના ઘરે પહોંચી ગઈ હતી. આકાશ મને જોઈને હસવા લાગ્યો અને પછી મને અંદર બોલાવી લીધું. ખાવાનું ખાધા પછી અમે બંને સોફા પર બેસી ગયા હતા. અચાનક તે મારા પર તૂટી પડ્યો અને મારી સાથે પ્રેમ કરવા લાગ્યો. મને ચૂમવા લાગ્યો અને બોલ્યો, તું તો કહેતી હતી કે હું નહીં આવતો, પછી કેવી રીતે આવી ગઈ? શું તું પણ એ જ અનુભવે છે જે હું કરું છું? તો પછી આ અંતર કેમ આવે? આ અંતરને મિટાવી દઈએ. તેની વાતોમાં હું મદહોશ થવા લાગી હતી. હું તેના પ્યારને અનુભવવા લાગી હતી. આ પળમાં હું એટલી ડૂબી ચૂકી હતી કે તેણે મને પૂરેપૂરી રીતે પોતાની બનાવી લીધી હતી. જ્યારે મને હોશ આવ્યો તો ઘણી દેર થઈ ચૂકી હતી. 18 દિવસની અંદર મારા રોહન સાથે લગ્ન છે, પણ હું પૂરેપૂરી રીતે આકાશની થઈ ચૂકી છું. આકાશે કહ્યું, હવે તું મારી છે. હું તને છોડી શકતો નથી. ચાલ મારી સાથે. તેણે મને પોતાની સાથે પોતાની કારમાં મારા ઘરે લઈ આવ્યો અને સીધા મારા ઘરની અંદર ઘૂસી ગયો. પછી મારા મમ્મી પપ્પાને બોલાવવા લાગ્યો. મારા મમ્મી પપ્પા આવ્યા તો ખૂબ જ વિચિત્ર નજરોથી તેને જોવા લાગ્યા હતા. આકાશે પોતાનો પરિચય આપ્યો. પછી કહ્યું, તમારી દીકરી અને હું એક થઈ ચૂક્યા છીએ. હવે અલગ થઈ શકતા નથી. તેની આ વાતથી મારો ચહેરો બિલકુલ શરમથી લાલ થઈ ગયો. તેણે મારા મમ્મી પપ્પાને આ વાત કેવી રીતે કહી દીધી? મારા મમ્મી પપ્પા ખૂબ જ મોટી મોટી આંખો બનાવીને મારી તરફ જોવા લાગ્યા હતા. પપ્પાએ બોલ્યા, પણ દીકરી, થોડા દિવસો પછી તો રોહન સાથે તારા લગ્ન થવાના છે. પણ ત્યારે જ આકાશે પોતાની ખિસ્સામાંથી કંઈક ડબ્બી કાઢી. જ્યારે તેણે ડબ્બી ખોલી તો તેની અંદર સિંદૂર હતું. તેણે ત્યાં જ ઊભી ખોલી. તેની અનકા મારી પત્ની છે. તેણે મારો હાથ થામ્યો અને મને લઈને પોતાની સાથે પોતાના ઘરે આવી ગયો. પછી શું કહું, આ ભૂકંપ સાથે હું વહી. રોહનનું હૃદય તૂટી ચૂક્યું હતું, કારણ કે અમારા લગ્ન તૂટી ગયા હતા. મારા મમ્મી પપ્પાને તો માનો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ શું થયું, અને ન તો હું કંઈ સમજી શકી હતી કે કેટલી હદે હું એક અજાણ્યા છોકરાની આટલી નજીક આવી ગઈ હતી કે પોતાના લગ્ન તોડીને તેની સાથે ઘર બસાવી લીધું હતું. પણ કદાચ આ જ પ્યાર છે. અનેક વખત પ્યારમાં અમે પોતાનો હોશ અને હવાસ ગુમાવી બેસીએ છીએ, અને આ જ થયું હતું મારા સાથે.